સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રિફિલિંગ ગેરકાયદેસર થતા હોવાનો કૌભાંડ પકડાઈ રહ્યા છે. લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી 50થી વધુ ગેસની બોટલ ઝડપી પાડવામાં આવી છે. બોટલ સાથે ગેસ રિફિલિંગના વેપલા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. લસકાણા વિસ્તારમાં પારસ ગુજ્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગનું કામ ઘરે બેસીને કરતો હતો. ગેરકાયદેસર રીતે થતી આ કામગીરી અંગે પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી, જેમાંથી અલગ અલગ કંપનીની ગેસની બોટલ કબજે કરી હતી. સાથે જ પારસ ગુજ્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મજૂરી કરવા આવતા હોય છે. આ લોકો પાસે તેમના જરૂરી ડોક્યુમેન્ટ હોતા નથી, જેથી ગેસની બોટલ ન મળે તેવા સંજોગો હોય છે. ત્યારે આ કૌભાંડીઓ મોટી ગેસની બોટલમાંથી નાની ગેસની બોટલમાં રિફિલિંગ કરતા હોય છે. ગઈકાલ તારીખ 11/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઈસમ પારસમલ ગુર્જર, જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય, સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આઈપીસી કલમ 285 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3(7) મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.